અમદાવાદના વિરમગામમાં વરસાદને કારણે ભારે નુકસાન થયું છે। વેપારીઓ સહિત ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડની માંગણી સામે આવી છે। વરસાદી પાણી ભરાતા નુકસાન થયું છે તેવું લાખાભાઈ ભરવાડે જણાવ્યું। ટાઉનમાં વેપારીઓ સહિત ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો। નુકસાનીનું સરકારે યોગ્ય વળતર આપવું જોઈએ। સરકારે સત્વરે નુકસાન સર્વે કરી કાર્યવાહી કરવી જોઈએ। તો લાખાભાઈ ભરવાડનું નિવેદન સામે આવ્યું છે। વરસાદી પાણી ભરાતા ખેડૂતો અને વેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેના અનુસંધાને સરકારે સત્વરે નુકસાનનું સર્વે કરી કાર્યવાહી કરવી જોઈએ અને યોગ્ય વળતર આપવું જોઈએ તેવી વાત લાખાભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવી છે। તો લાખાભાઈ ભરવાડની આ પ્રતિક્રિયા સામે આવી છે। અમદાવાદથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં વિરમગામમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોને અને વેપારીઓને। ત્યારે પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડની માંગણી અત્યારે સામે આવી છે। લાખાભાઈ ભરવાડે જણાવ્યું કે વરસાદી પાણી ભરાવાના કારણે મોટા પ્રમાણમાં ખેડૂતો અને વેપારીઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો નુકસાનીનું સરકારે યોગ્ય વળતર આપવું જોઈએ। સરકારે સત્વરે નુકસાનનું સર્વે કરીને કાર્યવાહી હાથ ધરવી જોઈએ। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જેના અનુસંધાને વિરમગામમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અત્યારે વેપારીઓ અને ખેડૂતોને મોટું નુકસાન થયું। ખૂબ અતિવૃષ્ટિના કારણે મારા વિરમગામ મત વિસ્તારના વિરમગામ ટાઉન હોય, વિરમગામ તાલુકો હોય, નળકાંઠાનો વિસ્તાર હોય કે માંડલ દેત્રોજનો વિસ્તાર હોય, ખૂબ પાણી ભરાવાના કારણે ખૂબ મોટું નુકસાન એ ટાઉનના વેપારીઓ હોય, રહેવાસીઓ હોય એમને થયું છે। મારી તો સરકાર પાસે માંગણી અને વિનંતી પણ છે કે આ જે કંઈ પાણી ભરાવાના કારણે, દુકાનોમાં પાણી ભરાવાના કારણે વેપારીઓને નુકસાન થયું છે, ધંધા રોજગારને નુકસાન થયું છે, એનો યોગ્ય સર્વે કરીને વેપારીઓને એનું યોગ્ય વળતર આપવામાં આવે। સાથે સાથે ટેલિફોનિક વાત છેલ્લા 4 દિવસથી ગામડાઓના સંપર્કમાં મારે થાય છે અને જે કંઈ ખેડૂતોએ, અમારા આગેવાનોએ જે કંઈ મારા સુધી વિડીયો મોકલ્યા છે એમાં ખૂબ પાણી ખેતરોમાં ભરાયું છે ને જે કંઈ પાકો ઉગાડ્યા હતા ખેડૂતોએ એ લગભગ નિષ્ફળ ગયા છે। બીટી કપાસ હોય, કપાસ હોય, તુવર હોય, ડાંગર હોય, દિવેલા હોય કે અન્ય જે કંઈ પાકો છે એમાં પાણી ભરાવાના કારણે સંપૂર્ણ નષ્ટ થયા છે। ત્યારે સરકાર પાસે અને સરકારી તંત્ર પાસે મારી માંગણી છે કે એનો યોગ્ય સર્વે કરવામાં આવે અને ખેડૂતોને પાકનું જે કંઈ નુકસાન થયું છે એના માટે યોગ્ય વળતર આપવામાં આવે। કલેક્ટર શ્રી સાથે પણ મારી ટેલિફોનિક વાત થઈ હતી અને એમને પણ વિરમગામ મત વિસ્તારમાં જ્યાં જ્યાં નળકાંઠાથી લઈને દરેક જગ્યાએ જે કંઈ